या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणे रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। જય શ્રી કૃષ્ણ। આજે ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ છે ને આજના દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવે છે। મા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે ને બ્રહ્મચારિણીનો અર્થ છે તપચારિણી એટલે કે તપનું આચરણ કરનારી। દેવીનું આ રૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે। માનું આ સ્વરૂપ અત્યંત તેજોમય ભવ્ય છે। તેઓ દ્વિભુજ છે। તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ છે। મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખૂબ જ નિર્મળ છે, તેથી તે અત્યંત ગૌરવર્ણ ધરાવે છે। ખૂબ જ તેજસ્વી અને તપસ્વીની આ બ્રહ્મચારિણી માતાની શ્રદ્ધાભાવથી નવરાત્રિ દરમિયાન આરાધના કરવામાં આવે તો તેના પ્રભાવથી મનુષ્ય પોતાના જીવનમાં ભયમુક્ત થાય છે, તેમજ તેના જીવનમાં દ્રઢતા, શક્તિ, બલિદાન, પુણ્ય, સંયમ અને અનાસક્તિનો સંચાર થાય છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રતિરૂપે પ્રાપ્ત કરવા માટે જે કઠોર તપસ્યા કરી હતી તેના કારણે માને બ્રહ્મચારિણી એવં તપસ્વી ચારિણી કહેવાય છે। મા બ્રહ્મચારિણી આપણને તપની શક્તિ આપે છે અને તપ માત્ર શારીરિક નથી હોતું પરંતુ માનસિક રીતે પણ કરવામાં આવે અને માનસિક તપ એટલે આપણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી પોતાની ચેતનાને શ્રીહરિની ભક્તિમાં લગાવવી અને આપણી ઇન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આપણને મા ભગવતી મા દુર્ગાનું બ્રહ્મચારિણી સ્વરૂપ પ્રદાન કરે છે, કારણ કે સૌ શક્તિઓનું મૂળ મા ભગવતી જ છે। મા આદ્યાશક્તિ વિના તો સ્વયં બ્રહ્માજી, શ્રીહરિ તેમજ મહાદેવજી પણ શક્તિહીન બની જાય છે। મા આદ્યાશક્તિ વિના તો ન તો સૂરજ ઉગી શકે છે ને ન તો આથમી શકે છે। આ પ્રકૃતિમાં જે કાંઈ પણ પરિવર્તન આવે છે તે માત્ર મા આદ્યાશક્તિના શક્તિ દ્વારા જ થઈ શકે। તેથી જ આ પાવન નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાની ઉપાસના કરી આપણે શારીરિક અને માનસિક શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ ને મા બ્રહ્મચારિણી પાસેથી આપણને તપ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે ને એ ત્યારે સંભવ થઈ શકે જ્યારે નવરાત્રિના દ્વિતીય દિવસે મા બ્રહ્મચારિણીની વિધિ વિધાન સાથે પૂજા કરી શ્રદ્ધા ભાવે તેમની આરાધના કરવામાં આવે। તેથી જ ચાલો સર્વપ્રથમ એ જાણી લઈએ કે આજે નવરાત્રિના દ્વિતીય દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કેવી રીતે કરાય છે। તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ। ત્યાર પછી પૂજાના સ્થળ પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરી લેવું ને જો મા બ્રહ્મચારિણીની મૂર્તિ કે ચિત્ર હોય તો તેની વિધિ વિધાન સાથે પૂજા કરવી અને જો તે ન હોય તો મા દુર્ગાની મૂર્તિ કે પ્રતિમાની પણ પૂજા કરી શકાય। મા દુર્ગાની પ્રતિમાને ગંગાજળથી અભિષેક કરવો, ત્યારબાદ મા દુર્ગાને અર્ધ પ્રદાન કરવો અને અક્ષત, સિંદૂર અને લાલ પુષ્પો વગેરે પૂજન સામગ્રીથી માની પૂજા કરવી। ત્યારબાદ જો કળશની સ્થાપના કરી હોય તો તેની પણ વિધિ વિધાન સાથે સમગ્ર પૂજન સામગ્રી દ્વારા પૂજા કરવી જોઈએ અને સાથે જવારાની પણ વિધિ વિધાનથી પૂજા કરવી। ત્યારબાદ પોતાની ક્ષમતા અનુસાર સ્વાદિષ્ટ તેમજ સાત્વિક ભોજન બનાવી માને ભોગ અર્પિત કરવો જોઈએ। ફળ, મિષ્ઠાન વગેરે પણ અર્પિત કરી શકાય, પરંતુ ભોગ અર્પિત કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ભોજન શુદ્ધ હોવું જોઈએ, એટલે કે ડુંગળી લસણ વિનાનું હોય, કારણ કે ભગવાનને ફક્ત સાત્વિક ચીજોનો જ ભોગ અર્પણ કરાય છે। હવે ધૂપ દીપ પ્રગટાવી દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી માની આરતી કરવી, સ્તુતિ કરવી। ત્યાર પછી દ્વિતીય નવરાત્રિના દિવસે મા બ્રહ્મચારિણીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી જોઈએ ને ત્યાર પછી 108 વખત માના મંત્રનું જાપ કરવું જોઈએ, એટલે કે માળા કરવી જોઈએ ને માને પ્રાર્થના કરવી કે તેમના જેવો દ્રઢ સંયમ અને તેમની કૃપા પ્રદાન કરે। દેવી બ્રહ્મચારિણીને જાસૂદ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી શક્ય હોય તો પૂજા દરમિયાન આ જ ફૂલો દેવીના ચરણોમાં અર્પિત કરવા ને મા બ્રહ્મચારિણીને ખાંડ અને મિશ્રી, દૂધ અને દૂધથી બનેલી વાનગીઓ અતિ પ્રિય છે, તેથી માને ભોગમાં ખાંડ, મિશ્રી અને પંચામૃતનો તેમજ દૂધથી બનેલી વાનગીઓનો ભોગ અર્પણ કરી શકાય। આ ભોગથી દેવી બ્રહ્મચારિણી અવશ્ય પ્રસન્ન થાય છે અને આ ચીજોનું જો દાન કરવામાં આવે તો માના આશીર્વાદથી સૌભાગ્યની પ્રાપ્તિ પણ થઈ શકે છે। તેમજ આ દિવસે આ મંત્ર દ્વારા મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરી શકો છો। વંદે વાંછિત લાભાય ચંદ્રધૃત કૃત શેખરામ જપ માલા કમંડલુ ધરા બ્રહ્મચારિણી શુભામ। ને બ્રહ્મચારિણીનું વિધિ વિધાનપૂર્વક પૂજન તેમજ આરાધના કરવામાં આવે તો મા અવશ્ય પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ કરે છે। આ દિવસે માની સેવા આરાધના કરવાથી જપ, તપ, વૈરાગ્ય, સંયમ, સદાચારની પ્રાપ્તિ થઈ શકે છે। હવે ચાલો મા દુર્ગાને બ્રહ્મચારિણી કેમ કહેવામાં આવે છે તેની પાછળની કથા પણ સાંભળીએ।
અને કથા અનુસાર જ્યારે માતા સતીએ પુનઃજન્મ લઈ પર્વતરાજ હિમાલયના ઘરે પાર્વતી રૂપે જન્મ લીધો, ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર ભગવાન ભોળાનાથને પતિ તરીકે પામવા તેમણે ઘોર તપસ્યા કરી, જેના ફળ સ્વરૂપે તેઓ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરી શક્યા. આ કઠોર તપના કારણે જ તેમનું નામ બ્રહ્મચારિણી અથવા તપસ્યાચારિણી પડ્યું. આમ મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતી ગંગોત્રી પાસે ગંગા અવતરણ સ્થાન પર ભૃંગી તીર્થમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા અને ત્યાં ભગવાન શિવની આરાધના કરતાં કરતાં તેમણે ઘણા વર્ષો તપસ્યા કરી. ભગવાન ભોળાનાથને રીઝવવા અત્યંત કઠિન પ્રયાસો કર્યા ને ભાતના વ્રત ઉપવાસો કરી ભગવાન ભોળાનાથ માટે તપસ્યા કરી. એટલા માટે તે બ્રહ્મચારિણી કહેવાયા. શાસ્ત્રો અનુસાર આ રીતે માતા બ્રહ્મચારિણીએ 10,000 વર્ષો સુધી ફક્ત ફૂલ ફળ ખાઈને અને 100 વર્ષો સુધી માત્ર શાક ખાઈને જીવ્યા. તેથી તેઓ શાકંભરીના નામે પણ પ્રસિદ્ધ થયા. એટલું જ નહીં, આ પછી માએ આકરા ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે સૂર્યની ગરમી, કડકડતી ઠંડી અને વરસાદ સહન કર્યો. આમ બધી જ ઋતુઓમાં અડગપણે તટસ્થ રહી તપસ્યા કરી, માત્ર ભગવાન શિવનું શરણ પ્રાપ્ત કરવા માટે. આ રીતે કઠોર ઉપવાસ રાખી વરસાદ અને તડકો સહન કરતાં કરતાંમાં 3,000 વર્ષો સુધી ઝાડ પરથી ખરી ગયેલા બિલ્વપત્ર ખાઈ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. આમ ભગવાન શંકરની પૂજા કરી, તેમ છતાં જ્યારે ભગવાન ભોળાનાથ તેમના કઠોર તપસ્યાથી પ્રસન્ન ના થયા, ત્યારે તેમણે સૂકા બિલ્વપત્ર ખાવાનું પણ છોડી દીધું. આ રીતે નિર્જળ અને નિરાહાર રહીને તેઓ કેટલાય હજારો વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા ને આમ અંતે પાંદડા ખાવાનું પણ છોડી દેવાના કારણે જ તેઓને અપર્ણા પણ કહેવામાં આવ્યા. ત્યારબાદ નિર્જળ રહીને પોતાની તપસ્યા કરી તેમણે જળનો પણ ત્યાગ કર્યો. આ રીતે વિના જળ ભોજન હજારો વર્ષો તપ કર્યું, જેથી તેમનું શરીર ક્ષણ થવા લાગ્યું. હવે માની આવી કઠણ તપસ્યાના કારણે તે અત્યંત નબળા પડવા લાગ્યા. તેમની કાયા ગળવા લાગી ને આ દશા જોઈ તેમની માતા મેના ખૂબ જ દુઃખી થયા. માએ પુત્રીને આવા કઠોર તપથી ક્ષીણ થતા જોઈને તેમના મુખેથી ઉદ્ગાર નીકળ્યો કે ઓ માં, એટલે કે અરે નહીં. તેથી જ પૂર્વજન્મમાં દેવીનું નામ ઉમા પડ્યું. ને માના આવા આકરા તપથી તેમજ આવી દુર્દશાથી ઋષિમુનિઓ, દેવી દેવતાઓ, ગંધર્વો ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમની પ્રશંસા કરી આશીર્વાદ આપવા લાગ્યા. બ્રહ્માજીએ આકાશવાણી કરી કહ્યું કે હે દેવી, આજ સુધી આવું તપ કોઈએ નથી કર્યું. આ તમારા દ્વારા સંભવ થઈ શકે છે, તેથી તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે અવશ્ય પ્રાપ્ત થશે. હવે તમે તમારા માતા પિતા સાથે તમારા ઘરે પાછા ફરો. તેથી દેવી એમના માતા પિતા સાથે પોતાના ઘરે પાછા ફર્યા અને આ જ પ્રકારે કઠોર તપ કરી માતા પાર્વતીએ મહાદેવજીને પ્રસન્ન કર્યા અને તપસ્યાના કારણે પવિત્ર થવા પર મા પાર્વતી સાથે મહાદેવજીએ વિવાહ કર્યા અને તેઓને પોતાના પત્ની રૂપે ગ્રહણ કર્યા. અંતે મા બ્રહ્મચારિણી દેવીએ ખૂબ જ કઠોર વ્રત તપથી શિવજીને પતિ રૂપે મેળવ્યા. તો આ પ્રકારે કઠોર તપસ્યા કરવાના કારણે જ મા પાર્વતીનું નામ બ્રહ્મચારિણી પડ્યું. એ જ દેવીનું આકરું તપ કરવાથી આજના કળિયુગના સમયમાં મા આદ્યાશક્તિ, મા જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે. તેમજ આજના મા આદ્યાશક્તિના ગુણગાન અને કથા, જેનું પ્રમાણ આપણને શિવપુરાણમાં તેમજ દેવી ભાગવત, દુર્ગા સપ્તસદીમાં પણ મળે છે. એ જ દેવીએ અસુરી શક્તિઓનો નાશ કરવા માટે અનેક અવતાર લઈ દેવતાઓ તેમજ માનવોને ભયમુક્ત કર્યા છે. તેમની આરાધના કરવાથી, તેમની કૃપાથી ભક્ત પોતાના મુશ્કેલી ભરેલા જીવનમાં અડગપણે રહી શકે છે, મક્કમતા મેળવી પોતાના દુઃખ તકલીફો દૂર કરી શકે છે અને યશ કીર્તિ મેળવી શકે છે. આ રીતે શ્રદ્ધાથી નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીના વ્રત, પૂજા, આરાધના કરવાનું વિધાન છે અને તેમની આરાધના કરવાથી માનવીમાં દુર્ગુણો જેવા કે ઈર્ષા, દ્વેષ, અભિમાન, દુરાચારનો નાશ થઈને તેમનામાં વૈરાગ્ય, સદાચાર જેવા સદ્ગુણો ખીલી ઉઠે છે. માની ઉપાસના કરવાથી માનવીને ચંચળતા ને મનની ભક્તિરૂપી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને સર્વત્ર સિદ્ધિ મેળવે છે. મા બ્રહ્મચારિણી દુષ્ટોને સન્માર્ગ દેખાડે છે ને તેમનું પૂજન કરવાથી આળસ, અહંકાર, લોભ, અસત્ય, સ્વાર્થ અને ઈર્ષા જેવી દુષ્ટ પ્રવૃત્તિઓ દૂર થઈ જાય છે અને તેઓનું સ્મરણ કરવા માત્રથી જ એકાગ્રતા અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. સાથે જ બુદ્ધિ, વિવેક અને ધૈર્યમાં વૃદ્ધિ થાય છે. માતાની ભક્તિથી વ્યક્તિમાં તપની શક્તિ, ત્યાગ, સદાચાર, સંયમ અને વૈરાગ્ય જેવા સદ્ગુણોમાં વૃદ્ધિ થાય છે. તો આ હતી આજની અમારી ચૈત્ર નવરાત્રિના બીજા દિવસની મા બ્રહ્મચારિણીની કથા, મહિમા, પૂજા વિધિ. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે ને આપણા વૈદિક ગ્રંથોમાં વર્ણવેલી આવી જ કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જો અમારા દ્વારા કરવામાં આવી રહેલા વૈદિક અને પ્રમાણભૂત કથાઓનો પ્રચાર તમને જો સારો લાગતો હોય તો તેને એક લાઈક અવશ્ય કરજો.
ને અંતે મા દુર્ગાના બ્રહ્મચારિણી દેવી સ્વરૂપની પ્રાર્થના કરીએ કે આ કળજુગના સમયમાં વ્યક્તિની અંદર છુપાયેલા દુષ્ટ દાનવ એટલે કે દ્વેષ, ઈર્ષા, ગર્વ, લોભ આદિનો સંહાર કરી આપણને યોગ શક્તિ પ્રદાન કરે અને આપણી ચેતનાને ભગવાનની ભક્તિમાં કેન્દ્રિત કરવાની શક્તિ પ્રદાન કરે. જેઓએ પોતાના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ ધારણ કર્યું છે એવા સર્વશ્રેષ્ઠ જ્યોતિર્મય બ્રહ્મચારિણી દુર્ગા દેવી આપણા સૌ પર સદા પ્રસન્ન રહો. તો ચાલો હવે નવરાત્રિના મા દુર્ગાના ત્રીજા સ્વરૂપની કથા સાથે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.